પ્રેઝ ધ લોર્ડ. ખ્રિસ્તમાં અલબાઈ તબેનું દિવ્ય દયાના દિવ્ય સંદેશમાં તમારું સ્વાગત છે. મે 10મી તારીખ આ સંદેશ સાંભળવા તમારા સૌ માટે, તમારા પરિવારજનો વિશે પ્રાર્થના કરું છું. તમારા બાઇબલ લઈ લો, પ્રભુના વચન સાંભળીએ. યોહાન ગ્રંથ 14મો અધ્યાય 15થી 21મી કલમ સુધી. ઈસુએ કહ્યું, તમને જો મારા ઉપર પ્રેમ હશે તો મારી આજ્ઞાઓનું પાલન કરશો. હું પિતાને વિનંતી કરીશ કે તે સતત તમારે પડકે રહેવા માટે બીજા બેલીને એટલે કે સત્ય સ્વરૂપ પવિત્ર આત્માને મોકલશે. સંસાર એનો સ્વીકાર કરી શકે એમ નથી, કારણ એને નથી જોઈ શકતો કે નથી એને જાણતો. પણ તમે એને ઓળખો છો, કારણ એ તમારી પાસે છે, બલકે તમારા અંતરમાં રહે છે. હું તમને આટલા મૂકીને જવું, હું પાછો તમારી પાસે આવું છું. થોડી વાર પછી જગત મને નહીં જોઈ શકે, પણ તમે જોઈ શકશો, કારણ હું જીવતો હોઈશ અને તમે પણ જીવતા હશો. ત્યારે તમને ખાતરી થશે, હું પિતામાં અને પિતા મારામાં અને હું તમારામાં વસું છું. જે મારી આજ્ઞા માથે ચડાવીને તેનું પાલન કરે છે, તેનો જ મારા ઉપરનો પ્રેમ સાચો. અને જે મારા ઉપર પ્રેમ રાખે છે અને તેના ઉપર મારા પિતા પ્રેમ રાખશે, અને હું પણ તેના ઉપર પ્રેમ રાખીશ અને તેને મારો સાક્ષાત્કાર કરાવીશ. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. ક્રિસ્મસ ભાઈ તબેનું, જો તમને મારા ઉપર પ્રેમ હશે, તમે મારી આજ્ઞાઓનું પાલન કરશો. પ્રેમ એક શક્તિ છે, પ્રેમ એક પાવર છે, પ્રેમ એક પડકાર છે, પ્રેમ એક ત્યાગ છે. પ્રેમ માત્ર શબ્દોમાં નહીં, પ્રાર્થનામાં નહીં, લાગણીમાં નહીં, પણ કાર્યમાં બતાવવાનું છે. એક્શન સ્પીક્સ લાઉડર ધેન વર્ડ્સ ઇંગ્લિશમાં કહેવામાં આવે છે. એટલે પ્રભુ કહે છે, જો તમને મારા ઉપર પ્રેમ હશે, મારી આજ્ઞાઓનું પાલન કરશો, કાર્યમાં તમે બતાવશો. જ્યારે એક બાળક મા બાપનું પાલન કરે છે, ખાતરીથી એના ઉપર પ્રેમ રાખે છે. સાથે સાથે આજના શુભ સંદેશમાં પ્રભુ કહે છે, છેલ્લા 21મો અધ્યાયમાં, જે મારી આજ્ઞાઓ માથે ચડાવીને તેનું પાલન કરે છે, તેનો જ મારા ઉપરનો પ્રેમ સાચો. ક્રિસ્મસ ભાઈ તબેનો, પ્રેમ સાચો હોઈ શકે, પ્રેમ ખોટો હોઈ શકે. આજ્ઞા પાલન સાચું હોઈ શકે છે અને ખોટું હોઈ શકે છે. પ્રભુની આજ્ઞાઓનું પાલન કરવાનું બે પ્રકારમાં આપણે ડરના લીધે પાલન કરીએ છીએ. એટલે એ જૂનો કરારનો આઈડિયા છે, પ્રભુ સજા કરશે. પણ પ્રેમના લીધે આપણે પાલન કરી શકીએ, એ નવો કરારનો આઈડિયા છે. જ્યારે પ્રભુ ઈસુ આ શિષ્યને બોલાયા, તેઓ બધું પડતું મૂકીને પ્રભુની પાછળ પાછળ ગયા. જ્યારે પ્રભુ ઈસુ જગાતારને બોલાયા, ઓફિસ, પગાર, આવક બધું પડતું મૂકીને પ્રભુની પાછળ પાછળ ગયા. ક્રિસ્મસ ભય તબેનું, ઈશ્વર આપણે એવી રીતે કબજે કરે છે. યિર્મયાના ગ્રંથમાં 20મો અધ્યાયમાં 7મી કલમમાં ઈશ્વરનું પાવર એટલું પાવરફુલ છે. યિર્મયા કહે છે, હે પ્રભુ, તે મને છેતર્યો છે, હું છેતરાઈ ગયો. કારણ ઈશ્વરનો પ્રેમ એટલો પાવરફુલ છે. હા ક્રિસ્મસ ભાઈ તબેનું, પ્રભુ ઈસુનો પ્રેમ એટલું શક્તિશાળી છે. એમના પ્રેમમાં એટલી બધી તાકાત છે. એક ચેલેન્જ છે, એક પડકાર છે, એક ત્યાગમય છે. જ્યારે પ્રભુ ઈસુ મરણ પામ્યા, ત્યાં એક સ્ત્રી પ્રભુ પરના પ્રેમના લીધે વહેલી સવારમાં કબ્રસ્તાનમાં જાય છે. પ્રેમના લીધે છે.
જ્યારે બધા પ્રભુ ઈસુ બધા સ્તંભ મારી નાખ્યા, સત્તામણી થઈ અને એમને કહેવામાં આવ્યું હતું તમારે આ ઈસુનું નામ તમારે સુદ્ધા લેવા નહીં, ત્યારે એ લોકો પ્રેમના લીધે હિંમત, પ્રેમ આપણે હિંમત આપે છે, પ્રેમ આપણે શક્તિ આપે છે. અમે જે જોયું છે, જે અનુભવ કર્યો છે, એ અમે બોલ્યા વગર રહી શકે નહીં એમ કરીને હિંમતપૂર્વક એ કહે છે. ત્યાં કોઈ ડર નહીં. પૌલ પોતે રોમના ધર્મસભા 8મો અધ્યાય 15મી કલમમાં કહે છે, ખ્રિસ્તના પ્રેમથી આપણને કોણ વિખૂટા પાડી શકે એમ છે. દુઃખો, કષ્ટો, અત્યાચાર, ભૂખમરા, દારિદ્ર્ય, જોખમ, તલવાર. શાસ્ત્રમાં લખ્યું છે તેમ તારે ખાતર અમારો દિવસભર વધ કરવામાં આવે છે, અમને વધેરવાના ઘેટા જેવા ગણવામાં આવે છે, પણ આપણા ઉપર પ્રેમ રાખનારને કારણે આ બધી બાબતમાં આપણો વિજય થાય છે, બલકે વિજયથી વધારે છે. પૌલ પ્રભુ ઈસુના દુશ્મન હતા અને એક વખત પ્રેમમાં પડી ગયા, પૂરી ખાતરી, બધું વેઠવા સહન કરવા તૈયાર. આ દુશ્મન, પ્રભુ ઈસુના દુશ્મન પ્રભુ માટે મરવા તૈયાર અને મરણ પામ્યા પ્રેમના લીધે છે. અને એવી જ રીતે જે પ્રભુ ઈસુ પસંદ કર્યા હતા પ્રેષિતો, તેઓ પણ પ્રભુ ઉપર એટલો બધા પ્રેમ રાખતા હતા, મરી જવા તૈયાર અને મરી ગયા. જ્યારે પ્રભુ ઈસુ સજીવન થયા, પિતરને પૂછે 3 વખત, તું મારા ઉપર પ્રેમ રાખે છે, તું મારા ઉપર પ્રેમ રાખે છે, એમ કરીને. હા કૃષ્ણ ભાઈ બહેનો, માં પોતાના બાળક માટે ઘણું ત્યાગ કરે છે, પ્રેમના લીધે છે. પિતા પોતાના જીવન દ્વારા ઘણો ત્યાગ કરે છે, પ્રેમ કરે છે, પ્રેમના લીધે છે. પ્રભુ ઈસુ આજે આપણે દરેકને પૂછે છે, તું મારા ઉપર પ્રેમ રાખે છે, મારી આજ્ઞાઓનું પાલન કરે છે, પ્રેમના લીધે કરે છે. જે મારી આજ્ઞાઓનું પાલન કરે છે એ સાચે જ મારા મિત્ર છે. હા કૃષ્ણ ભાઈ બહેનો, આજના શુભ સંદેશ, માનવ ચિંતન, શાસ્ત્ર પાઠ સમજવા માટે, પ્રભુ ઈસુને ઓળખવા માટે મદદરૂપ થયા હોય, તમે પોતે દિવ્ય ધ્યાન, દિવ્ય સંદેશ સબસ્ક્રાઈબ કરજો અને બીજા માટે પણ ફોરવર્ડ કરજો, કારણ તમે બધા આશીર્વાદિત છો, અભિષિક્ત છો. પ્રભુ ઈસુ, હું તમારામાં વિશ્વાસ રાખું છું. બોલો દિવ્ય દયાનંદ જય. ગોડ બ્લેસ યુ ઓલ. જીસસ, આઈ ટ્રસ્ટ ઇન યુ. Have a nice Sunday.